તો જે ડેલી પ્રોડક્ટ્સ જેમ સોપ અને આપણે ઓઇલ ને એ બધું જે આપણે યુઝ કરતા હોય એ આપણા માટે હાર્મફુલ હોય છે કે નથી હોતું? હોય છે, હાર્મફુલ હોય છે. એમાં બે વસ્તુ છે કે અત્યારે બજારની અંદર બધી વસ્તુ અવેલેબલ છે. તો સપોઝ કે તમને વાત કરું તો ઓઇલ છે એ બે રીતે બને છે. એક છે એ આયુર્વેદિક કંપની બનાવે છે, એ લોકોની બનાવવાની પદ્ધતિ અલગ છે, અને બીજી છે કોસ્મેટિક કંપની. એ કોસ્મેટિક કંપની બનાવે છે, એ લોકોની બનાવવાની પદ્ધતિ અલગ છે. હવે સમજો કે બંનેનું તમને કહું કે પહેલાં તમને કોસ્મેટિક કંપનીનું કહું કે કોસ્મેટિક કંપનીની અંદર જે એ લોકો જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરે છે એ લાઇટ લિક્વિડ પેરાફિન છે, એટલે કે એને શોર્ટ ફોર્મમાં LLP કહેવામાં આવે છે. બરાબર, એટલે એ કોઈ તેલ નથી. આપણે એને કહીએ છીએ તેલ, પણ એ કોઈ તેલ નથી. એ પેટ્રોલિયમ પેદાશની અંદરથી ઉત્પન્ન થયેલું બાય પ્રોડક્ટ છે. એટલે એનું ખાલી રોલ સ્મૂથનિંગનો જ છે, એટલે કે સ્મૂથ કરશે, પણ જોડે જોડે એ જો તમને માથામાં કંઈ ઘા વાગેલો છે તો એની સાઈડ ઇફેક્ટ પણ કરશે. એટલે જે LLP છે એ ઘણું જ સસ્તું છે, 60 રૂપિયા 70 રૂપિયા લીટરનું છે. એ પ્રોડક્ટમાં કેટલા પર્સન્ટેજ LLP હોય? એ પ્રોડક્ટમાં લગભગ સમજો ને કે 95% સુધી LLP જ હોય છે. 1% કલર, 1% આમાં શું કહેવાય ફ્રેગ્રન્સ હોય છે આમાં, અને બાકીના 2 થી 3% ઇન્ગ્રેડિયન્ટ હોય છે કે ભાઈ આમળા એક્સ્ટ્રેક્ટ, ભૂંગરાજ એક્સ્ટ્રેક્ટ કે હેર રિલેટેડ જે વસ્તુ એના એક્સ્ટ્રેક્ટ અંદર નાખેલા હોય છે. એટલે એ જે 100%ની વસ્તુ છે એમાં 2% જ કામની છે. જે રિયલ ઇન્ગ્રેડિયન્ટ છે જે લોકો એડવર્ટાઇઝ કરતા હોય છે એ 2 થી 3% જ છે. હા, 2 થી 3% જ છે, વધારે નથી. અને એ ઉપર લેબલ ક્લેમ કરેલો જ બી હોય છે. દરેક વસ્તુ ઉપર લેબલ ક્લેમ છે, પણ પબ્લિકને એટલી અવેરનેસ નથી. હવે આ જ વસ્તુ તમને મેં વાત કરીએ કોસ્મેટિક વસ્તુ, જે કોસ્મેટિક કંપની જે બનાવે એની વાત કરી. પછી આયુર્વેદિક કંપનીઓ જે છે એ આયુર્વેદિક કંપનીઓ બહુ બધા મલ્ટિપલ ઇન્ગ્રેડિયન્ટ કે જે હેર માટે, હેરની થિકનેસ માટે, હેરને બ્લેક કરવા માટે, હેરને લોંગ કરવા માટે જે ઔષધિઓ જે હોય એ બધી ઔષધિઓનું એક એ લોકો ભરડો તૈયાર કરે છે. ભરડો એટલે કે જે બી રો મટીરિયલ આપણી જોડે આવે એને અધકચરા ફોર્મમાં રાખવું, એટલે કે પૂરેપૂરો પાવડર નહીં કરી દેવાનો, એને અધકચરું ફોર્મ કહેવાય. એને એ અધકચરું જે ફોર્મ છે એને તમારે પાણીની અંદર 24 કલાક પલાળી રાખવું પડે. એ જે અધકચરું છે એમાં બ્રાહ્મી છે, ભૂંગરાજ છે, ચણોટી છે, ધતુરાના પાન છે, કે જે વસ્તુઓ હેર માટે ઇમ્પોર્ટન્ટ છે, ગળી પાન છે, તો એ વસ્તુઓનો જે ભરડો છે આપણે 24 કલાક પલાળી રાખીએ છીએ. 24 કલાક પલાળ્યા પછી એ જે ભરડો છે એને આપણે ઉકાળવાની ડિકોક્શન પ્રોસેસ કહેવાય, કે આપણે એને ઉકાળીએ છીએ. હવે એમાં પણ માપ હોય છે કે ભાઈ તમારો જે ભરડો છે એ ભરડો તમારે 20 કિલો છે તો પાણી તમારે 100 લીટર લેવાનું છે. 100 લીટર પાણીમાં આ 20 કિલો ભરડો નાખીને તમારે ઉકાળવાનો છે. તો એ ભરડો અડધો રહે, એના પછી પણ અડધો રહે, એટલે કે ચોથો ભાગ રહે. ત્યારે તમારે એ જે લિક્વિડ જે ડિકોક્શન થયું છે એ તમારે લિક્વિડ કાઢી લેવાનું છે, ગાળી લેવાનું કે અંદર કોઈ પણ પાર્ટિકલ્સ કે ના રહે. પછી એ જ વસ્તુ છે એ તલનું તેલની અંદર તમારે સિદ્ધ કરવાનું હોય છે. હવે સિદ્ધની પ્રક્રિયા એવી છે કે તેલ અને પાણી બંને મિક્સ થવાના નથી કોઈ દિવસ. તો જે તેલ છે એ તેલની અંદર આ જે બી આપણે જે હેર ઓઇલનો જે ઉકાળો આપણે જે કરેલો છે એ અંદર પૂરેપૂરો ઉકળશે. એટલે એ જે ઉકાળાની પ્રક્રિયા છે એ 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક ને ઘણી વખતે તો 8 થી 10 કલાક પણ થઈ શકે છે. એ તેલ જો બરોબર પાકી જાય, એ પાકવાના પણ પેરામીટર્સ છે મેન્યુફેક્ચરિંગમાં બી. તમે તેલ પાક્યું કે નહીં એ બી તમારે ચેક કરવું પડે. તેલ પાકી જાય પછી એના જે ઇન્ગ્રેડિયન્ટ જે છે બરોબર એ પૂરેપૂરા તેલની અંદર આવી જાય. સો આની અંદર કોઈ પ્રિઝર્વેટિવ કે કોઈ એડિટિવ્સ એવું કંઈ નથી હોતું આયુર્વેદિક ઓઇલમાં? હા, આયુર્વેદિક ઓઇલમાં કોઈ પ્રિઝર્વેટિવ નહીં હોય. તો આયુર્વેદિક ઓઇલની એક્સપાયરી ડેટ્સ અને કોસ્મેટિક ઓઇલની એક્સપાયરી ડેટ એમાં શું ડિફરન્સ હોય છે? આ જે કોસ્મેટિક જે છે એમાં 1 થી 1.5 વર્ષની એક્સપાયરી આવે છે, અને એ જ વસ્તુ આયુર્વેદિકની અંદર 3 વર્ષની એક્સપાયરી આવે છે.
ઓકે સો આયુર્વેદિકમાં કોઈ બી એડિટિવ્સ ને પ્રિઝર્વેટિવ્સ યુઝ કર્યા વગર બી આપણે વધારે એક્સપાયરી લઈ શકીએ હા હા હા